આંતરજિલ્લામાં ટુ વ્હીલર ચોરી કરતા પતિ સહિત ત્રીજા ચોર સુરત સાંજે ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક ચોરીના 4 ગુના બ્લોક ભેદ ઉકેલાયો હતો. મોપેડ તેમજ વાહન ચોરીમાં દંપતિ અને રીઢો ચોર ચોરી કરતા હતા. ચિતાલી ગામ ખાતે એક્ટિવા ચોરી તેમજ પાનોલી બુલેટ ચોરી ઉપરાંત સુરતમાં એટીએમ અને એક્ટિવા મોપેડ ચોરીનો ભેદ ઉકેલાયો હતો. પાનોલી પીએસઆઈ એસ.એમ. દેસાઈના માર્ગદર્શન હેઠળ અને વડપણ હેઠળ અલગ અલગ ટીમો બનાવી પાનોલીના વન ઉકેલિયા વાહન ચોરીના ગુનોનો ભેદ ઉકેલવા ટેકનિકલ સેલની ટીમ બનાવી સર્ચ શરૂ કર્યું હતું. જે પૈકી પાનોલીમાંથી ચોરી થયેલા બુલેટ ચોરીનું પગેરું મેળવવા માટે પોલીસે તપાસ શરૂ કરતા તેના રોડ ઉપર લાગેલા સીસીટીવી તેમજ અંતરિયાળ ગામના સીસીટીવી ફૂટેજ ચકાસતા ચોરી થયેલ બુલેટ સુરત તરફથી ચોરી કરી લઈ જવામાં આવ્યો હતો. જેના આધારે પોલીસે સાયણ નજીક ભારુંડી ગામની સીમમાં આવેલ સિંધેશ્વરી સોસાયટીમાં એક મકાન આગળ 2 શંકમંદ સુધી પોલીસ પહોંચી હતી. અમન અસલમ મુલતાની અને ગૌતમ ઉર્ફે કામલીની અટક કરી પોલીસે ઘરમાં સર્ચ કરતા ચોરી થયેલા બુલેટ અને અન્ય વાહનોના સ્પેર પાર્ટ મળી આવ્યા હતા. જેના આધારે પોલીસે બંનેની ધરપકડ કરી અંકલેશ્વર લઈ આવી હતી. તેમની પાસેથી 3 બાઇક અને મોપેડ અંગે જરૂરી દસ્તાવેજો માંગતા કોઈ પ્રત્યુત્તર ન આપ્યો હતો અને પાનોલી પોલીસે બંનેને પોલીસ મથકે લઈ આવી હતી અને તેમની આકરી પૂછપરછ શરૂ કરતા નવેમ્બર મહિનામાં અમન મુલતાની તેના પત્ની જોડે બેન્ડમાં પત્ની જોડે નાચવા આવ્યો હતો અને રાત્રિના પરત જતી વખતે એક્ટિવા મોપેડ ચોરી લઈ ગયા હતા અને 27,000માં સુરત ખાતે વેચી દીધી હતી. જે બાદ નવેમ્બર મહિનામાં જ પાડોશીએ બાઇક જમવા માટે લઈ જવા માટે કહીને કોસંબા ખાતે આવ્યો હતો અને કુવરદા ગામ ખાતેથી એક્ટિવા મોપેડની ચોરી કરી હતી. જેના અઠવાડિયા પછી સંજાલી ગામ ખાતેથી બુલેટની ચોરી કરી હતી તેમજ સુરત ખાતેથી કેટીએમ બાઇકની ચોરી અંગે પણ કબૂલાત કરી હતી. જેના આધારે પોલીસે એક બુલેટના તમામ સ્પેર પાર્ટ્સ કેટીએમ ચોરીમાં ઉપયોગ કરેલ પાડોશીની સ્પ્લેન્ડર મોટરસાઇકલ એક્ટિવા મોપેડ મળીને કુલ 2.55 લાખનો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો. પોલીસે વાહન ચોરીના મામલે અમન મુલતાની, તેની પત્ની આરતી મુલતાની, ગૌતમ ઉર્ફે કામલી પથારેની ધરપકડ કરી હતી અને વધુ તપાસ શરૂ કરી હતી. આ અંગે ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાએ જણાવ્યું હતું કે ઝડપાયેલા આરોપી અંકલેશ્વર, કોસંબા, સાયણ અને ઓલપાડ તેમજ આજુબાજુના ગામડાઓમાં જ્યાં લગ્ન પ્રસંગો અથવા અન્ય કોઈ પ્રસંગમાં બેન્ડ પાર્ટી લાવેલ હોય ત્યાં નાચવા જતા રહેતા અને પરત ફરતી વખતે ચોરીને અંજામ આપતા હતા. અમલ વિરુદ્ધ ઓલપાડ પોલીસ મથકમાં એક ગુનો દાખલ છે, જ્યારે ગૌતમ ઉર્ફે કામલી વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ ગંગાપુર પોલીસ સ્ટેશનમાં 2 પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે. તેઓ ચોરી કરતી વખતે નંબર પ્લેટ કાઢી નાખતા હતા અને અમુક વાહનોના સ્પેર પાર્ટ્સ છૂટા કરીને પણ વેચતા હતા. તાજેતરમાં પાનોલી પોલીસ સ્ટેશનને મિલકત સંબંધી ગુનાઓ, જેમાં ખાસ કરીને વાહન ચોરીના ગુનાઓને ડિટેક્ટ કરવામાં ખૂબ અગત્યની સફળતા મળેલ છે. જે અંતર્ગત તાજેતરમાં વાહન ચોરીનો ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો છે, જેમાં 3 ઈસમોની બનેલી ગેંગ જે છે એને પકડી પાડવામાં સફળતા મળી છે. જે આરોપી જે છે એ અમન અસલમ રહેમાનભાઈ મુલતાની, ગૌતમ ઉર્ફે કામલી રમેશભાઈ પઠારે તથા આરતી કે જે અમનભાઈ અસલમભાઈ મુલતાનીના પત્ની છે, તેને પકડી પાડવામાં આવ્યા છે. જેમની પાસેથી કુલ 4 જેટલા વાહનો, જેમાં એક્ટિવા, રોયલ એનફિલ્ડ બુલેટ, કેટીએમ મોટરસાઇકલ તથા સ્પ્લેન્ડર મોટરસાઇકલ છે એને રિકવર કરવામાં આવ્યો છે. લગભગ આ ટોટલ મુદ્દામાલ છે એ 4 થી 5 લાખ ઉપરનો મળી આવેલ છે. આ ગુનામાં અગાઉ પણ જે પોલીસ સ્ટેશનોમાં ગુના બન્યા હતા તેને પણ ડિટેક્ટ કરવામાં પાનોલી પોલીસને સફળતા મળી છે. જેમાં અંકલેશ્વર રૂરલનો પોલીસ સ્ટેશનનો 2025નો ગુનો, કોસંબા પોલીસ સ્ટેશનનો 2025નો ગુનો તથા પલસાણા પોલીસ સ્ટેશનના 2025ના ગુનાને ડિટેક્ટ કરવામાં પોલીસને સફળતા મળી છે. આ જે છે ગેંગ એ લગ્નમાં જે બેન્ડ આવ્યો હોય ત્યાં બેન્ડમાં જઈ અને ત્યાં નાચવા માટે જાય અને ત્યાંથી આ પ્રકારની ગાડીઓ જે છે તેની ચોરી કરવાની એમો સાથે કામગીરી કરતા હતા. તે પૈકી જે ગૌતમ ઉર્ફે કામલી જે છે તે મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદના ગંગાપુર પોલીસ સ્ટેશનમાં અગાઉ પ્રોહિબિશનના 2-3 ગુનાઓમાં પણ તેની વિરુદ્ધ દાખલ થયેલા છે. એટલે એક પ્રકારે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.
તો એક અગત્યનો ગુનો ડિટેક્ટ કરવામાં ભરૂચ પોલીસને સફળતા મળી છે. સર, આવા જે મહિલા છે તેની મુખ્ય ભૂમિકા શું હોતી હોય છે? આ મહિલા જે છે તે એના પતિ સાથે ગેંગના એક ભાગરૂપે આ પ્રકારનું જે બેન્ડ કે જે લગ્ન હોય છે ત્યાં લગ્ન પ્રસંગે સાથે જતા હોય છે અને જાણે નેચરલ કોર્સમાં ત્યાં મહેમાન તરીકે આવ્યા હોય તે જઈ અને ત્યાં આવી કોઈ પણ બાઇક કે મળી આવે તો એને ચોરીને એક ગેંગને એક વ્યક્તિ તરીકે તે રોલ ભજવતા હોય છે. હજુ કોઈ આરોપીની સંડોવણી હોઈ શકે કે વધુ વાહનો? એ બાબતે તપાસ ચાલુ છે. કોઈને સંડોવણી મળી આવશે તો પોલીસ એમાં આગળની કાર્યવાહી કરશે.